નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વસાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે ટોટલ 26 દ્વારોની અંદર આ રીતે વિચારણા કરવાના છીએ, જેમાંથી આપણો ફર્સ્ટ વિભાગ ચાલુ છે, જેની અંદર જીવ સ્થાનકો વિશે ગુણ સ્થાનકની વિચારણા આપણે કરી લીધી. એના બાદ આપણે જીવ સ્થાનકને વિશે યોગના વિચારણા સ્ટાર્ટ કરી હતી. એમાંથી પહેલા તો આપણે યોગ શું છે એની સમજણ લઈ રહ્યા હતા, તો એની અંદર આગળ વધીએ. પહેલા તો મનના 4 યોગ, વચનના 4 યોગ એનું જાણી લીધું. પછી કાય યોગ 7 છે, એનામાંથી ઔદારિક કાયયોગ વિશે વિચારણા કરી, ઔદારિક મિશ્ર કાયયોગ વિશે વિચારણા કરી. નેક્સ્ટ આવે છે વૈક્રિય કાયયોગ. તો વૈક્રિય કાયયોગ ક્યારે હોય છે અથવા તો વૈક્રિય કાયયોગ છે શું? તો એમાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે વૈક્રિય શરીર જેનું પણ હોય એ જીવો જ્યારે એ શરીર દ્વારા કોઈ પ્રવૃત્તિ કે કંઈ કરતા હોય ત્યારે એમના આત્માની અંદર પ્રવર્તતો જે યોગ હોય એ, અથવા તો આત્મામાં થતા સ્પંદન વગેરે જ્યારે એ શરીરને ધારણ કરીને શરીર દ્વારા કંઈ ક્રિયા વગેરે કરતા હોય ત્યારના ટાઈમના, એને કહ્યું છે વૈક્રિય કાયયોગ. તો હવે એના ઉપર વિચારણા આવે કે આ વૈક્રિય શરીર કોને મળેલું હોય? તો ભવધારણીય શરીર નારકીઓને મળેલા હોય અને દેવોને મળેલા હોય. દેવનારકી અને ભવધારણીય શરીર હોય વૈક્રિય, અને બીજું પર્યાપ્તા બાદર વાયુકાય એટલે કે તિર્યંચ, એને હોય છે ઉત્તર વૈક્રિય શરીર બનાવવાની વૈક્રિય લબ્ધિ મળેલી. એ પછી એની એડિશનમાં પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એવા તિર્યંચો, એમને જો વૈક્રિય લબ્ધિ હોય તો તેઓ પણ ફોર્મ કરી શકે છે ઉત્તર વૈક્રિય શરીર. એમનું ભવધારણીય શરીર તો હોય છે ઔદારિક, એના એડિશનમાં તેઓ વૈક્રિય શરીર ફોર્મ કરી શકે છે. એ જ રીતે કોઈક લબ્ધિધારી એવા મનુષ્ય હોય, પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય મનુષ્ય એવા, તેઓ પણ ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરી શકે છે જો તેઓની પાસે વૈક્રિય લબ્ધિ હોય તો. આ રીતે જ્યારે સ્વયોગ્ય પર્યાપ્તિઓ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એ વૈક્રિય શરીર દ્વારા જે પણ પ્રવૃત્તિ વગેરે થતી હોય તેની અંદર તેના દ્વારા ત્યારના ટાઈમના જે યોગ હોય તેને વૈક્રિય કાય યોગ બતાવ્યો છે. એમાં એક્ઝામ્પલ માટે આપણે દેવનું લઈએ તો કોઈક દેવ છે, એનું મૂળ શરીર વૈક્રિય શરીર છે. એ પોતાના દેવપણાના ભાવની અંદર જ્યારે આવતો હોય, પ્રિવિયસ ભાવમાંથી મૃત્યુ પામીને અહીંયા દેવપણે ઉત્પન્ન થવા આવતા ટાઈમે જો વિગ્રહ ગતિ કરે તો ત્યારે વિગ્રહ ગતિમાં એને કાર્મણ કાયયોગ હોય. એના બાદ ઉત્પત્તિ સ્થાને એટલે દેવશૈયામાં તે ઉત્પત્તિ સ્થાને પહેલા સમયે તેને કાર્મણ કાયયોગ હોય. એના પછી સ્વયં બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી એને વૈક્રિય મિશ્ર કાયયોગ હોય. સ્વયં બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારથી પછી એને વૈક્રિય કાયયોગ હોય છે આખા ભાવ પર્યંત. આ રીતે સમજ્યા. અને એ વૈક્રિય શરીર કેવું હોય છે અથવા તો વૈક્રિય લબ્ધિ કેવી હોય? જે જીવની પાસે વૈક્રિય લબ્ધિ હોય એ લબ્ધિ દ્વારા ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરી શકે છે. એની અંદર જો એ આ રીતનું એનું મૂળ શરીર હોય તો એવું જરૂરી નથી કે આવા જ સેમ ટાઈપનું અને સેમ લિંગવાળું એવો કોઈ શરીર ફોર્મ કરી શકે. પોતે પુલ્લિંગ એટલે કે દેવ હોય તો સ્ત્રી તરીકે પણ રૂપ બનાવી શકે છે ઉત્તર વૈક્રિય શરીર દ્વારા, અથવા તો નાનું પણ બનાવી શકે, મોટા પણ બનાવી શકે. આવા કેટલાય 1,00,000 યોજનનું મેક્સિમમ બતાવ્યું છે દેવોનું, 4 અંગુલ ઓછું એવું 1,00,000 યોજન એવું, અથવા તો અનેક પ્રકારના સંખ્યાતા એવા અલગ અલગ નંબરની અંદર પોતાના પ્રતિરૂપો બનાવી શકે, અથવા તો બીજા કોઈ પણ રૂપ બનાવી શકે. એવા પોતે આવા ટાઈપનું છે તો મગર વગેરે એવા અલગ અલગ પણ રૂપો એ બનાવી શકે છે વૈક્રિય શરીરના, અથવા તો ઉત્તર વૈક્રિય શરીર જે બનાવે છે એના. આ રીતે ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ થઈ શકે છે અને વૈક્રિય લબ્ધિ એવા ટાઈપની હોય છે. પછી વૈક્રિય મિશ્ર કાયયોગ ક્યારે બતાવ્યું? વૈક્રિય મિશ્ર કાયયોગ
દેવ અને નારકીઓને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી બતાવ્યું છે. એટલે કોઈક દેવ કે નારકીના ભવની અંદર આવ્યો, ત્યાં વિગ્રહ ગતિની અંદર એને કાર્મણ કાયોગ હોય, ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ હોય, એના બાદ તે ટેકાણે ઉત્પન્ન થયો અને પહેલા સમયે જ તેને પોતાના એ ભવના શરીરને યોગ્ય એવા વૈક્રિય વર્ગણાના પૂતગલો ઉત્પત્તિ સ્થાનેથી આહાર તરીકે ગ્રહણ કરી લીધા. એના બાદ હવે એના દ્વારા પોતાના એ ભવની અંદર જીવવા માટે શરીર વગેરે ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરી નાખે છે. ત્યારથી હવે ઉત્પત્તિના બીજા સમયથી એ વૈક્રિય મિશ્ર કાયોગ એને હોય છે, અને એ મિશ્ર કોની સાથે હોય છે? ત્યારે કાર્મણ શરીરની સાથે વૈક્રિય શરીર મિશ્રિત હોય, અથવા તો એ બંનેનો ભેગો યોગ એને બતાવ્યું વૈક્રિય મિશ્ર કાયોગ ત્યારના ટાઈમનો. એ ક્યાર સુધી હોય? દેવનારકી અને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી. પછી મનુષ્ય અને તિર્યંશને ક્યારે હોય? તો કોઈક મનુષ્ય હોય અથવા તો કોઈ તિર્યંશ છે, એ પણ કેવા તો વૈક્રિય લબ્ધિધારી એવા. તેઓ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરવા માટે વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરે, ત્યારે વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે પ્રારંભની અંદર એમને વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે, ને સાથે એ વૈક્રિય જે શરીર ફોર્મ કર્યું છે એનું સમય અથવા તો કાળ પૂરું થાય ત્યારે, અથવા તો પોતે આત્મા જ્યારે એને જોઈએ કે વૈક્રિય શરીરનું જે કાર્ય હતું કાર્ય પૂરું થઈ ગયું, હવે એને સંહરી લેવાનું છે અથવા તો એનો વિલય કરી દેવાનું છે, ત્યારે પછી પાછું વૈક્રિય મિશ્ર કાયોગ કહ્યું છે. અને એ છે કર્મ ગ્રંથકારશ્રીના મતના મુજબ. ક્યારે? કોને? તો દેવનારકી અને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી, અને મનુષ્ય તિર્યંશોને ઉત્તર વૈક્રિય શરીરના બનાવતા ટાઈમે એટલે કે પ્રારંભમાં, અને એ ઉત્તર વૈક્રિય શરીરના સંહરણ વખતે પણ. સિદ્ધાંતકારશ્રીના મતના મુજબ દેવનારકીઓને માટે તો સેમ જ છે મત, એની અંદર કોઈ મતાંતર નથી. દેવનારકીઓને માટે એમના ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી વૈક્રિય મિશ્ર કાયોગ તો છે જ, પણ અહીંયા મનુષ્ય અને તિર્યંશને માટે જે ઉત્તર વૈક્રિય શરીર તેઓ ફોર્મ કરે છે, એના માટે સિદ્ધાંતકારશ્રીના મત મુજબ ફોર્મ કરતા ટાઈમે એટલે કે ઉત્તર વૈક્રિય શરીર બનાવતા ટાઈમે એમને ઔદારિક મિશ્ર કાયોગ હોય છે મનુષ્ય અને તિર્યંશોને, પણ એ ઉત્તર વૈક્રિય શરીરનું સંહરણ કરતા હોય ત્યારે એમને વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. આ છે સિદ્ધાંતકારશ્રીના મત. એટલે મનુષ્ય અને તિર્યંશોને ઉત્તર વૈક્રિય શરીર બનાવતા ટાઈમે વૈક્રિય મિશ્ર કાયોગ નહીં પણ ઔદારિક મિશ્ર કાયોગ હોય, પણ એ વૈક્રિય શરીરને સંહરણ કરતા હોય એટલે કે છોડી મૂકતા હોય, એનું કાર્ય પૂરું થઈ ગયું હોય કે કાળ પૂરું થઈ ગયું હોય ત્યારે એમને વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે સિદ્ધાંતકારશ્રીના મત મુજબ. એટલે અહીંયા મતાંતર ક્યાં છે? માત્ર એક પોઈન્ટની અંદર. આ પોઈન્ટમાં મતાંતર છે. મનુષ્ય અને તિર્યંશને ઉત્તર વૈક્રિય શરીરના પ્રારંભમાં કર્મ ગ્રંથકારશ્રીના મત મુજબ વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે, પણ સિદ્ધાંતકારશ્રીના મત મુજબ વૈક્રિય મિશ્ર કાયોગ નહીં હોય પણ ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. બાકી બંનેના મતે સેમ છે. આ રીતે આપણે જોયું વૈક્રિય મિશ્ર કાયોગ ને વિશે. ક્વેશ્ચન છે, સંઘની પંચેન્દ્રિય જીવ જ્યારે એકેન્દ્રિય કે વિકલેન્દ્રિયનું ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે તે બધી 6 પર્યાપ્તિ પૂર્ણ કરશે કે ઉત્તર વૈક્રિય શરીર યોગ્ય 4, 5, 6 પર્યાપ્તિ પૂર્ણ કરે? તો આમ તો આપણે વિચારીએ જો, તો એમાં આપણે એમ કહી શકીએ કે જે રીતે કોઈ જીવ પ્રીવિયસ ભવમાંથી મૃત્યુ પામીને પોતાના નેક્સ્ટ ભવની અંદર ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થઈને તે ભવને માટે જેટલા નંબરની પર્યાપ્તિઓ એની સ્વયોગ્ય હોય એટલા પ્રમાણની એ પૂરી કરે, જો પર્યાપ્ત નામકર્મના ઉદયવાળો હોય તો. એ જ રીતે ઉત્તર વૈક્રિય શરીરને વિશે પણ આપણે એમ કહી શકીએ કે એ શરીર એ જેના માટે બનાવી રહ્યો છે એને યોગ્ય જેટલા નંબરની પર્યાપ્તિઓની જરૂર હશે એટલી પ્રમાણની તે પૂરી કરશે, એ શરીરના ફંક્શન્સ સારી રીતે ચાલી શકે એ પ્રમાણે એમ હોવું જોઈએ. તો આ વૈક્રિય મિશ્ર કાયોગ આપણે જોયું. નેક્સ્ટ છે આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ. તો આહારક શરીર કોણ બનાવી શકે છે? તો કોઈ 14 પૂર્વધારી એવા સાધુ ભગવંત જેમની પાસે આહારક લબ્ધિ હોય, આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિ હોય છે, એવા સાધુ ભગવંતો એવા બનાવી શકે છે. અને 14 પૂર્વધર છે એનો મિનિંગ શું? કે તેઓ સમકિતી છે. સમકિત વિના 14 પૂર્વધર નહીં હોઈ શકાય.
અને એ સાધુ ભગવાન છે, સર્વવીરતીધર છે, એટલે છઠ્ઠા ગુણ સ્થાનક વાળા સમજવાના. એટલે અહીંયા આહારક શરીર ફોર્મ કરવા માટે માત્ર 14 પૂર્વધર એવા સાધુ ભગવાન એમના માટે જ વાત કરેલી છે. એટલે આહારક શરીર તેઓ ફોર્મ કરી શકે છે, અને જ્યારે આહારક શરીર ફોર્મ કરતા હોય ત્યારે એમનું ઔદારિક શરીર મૂળ શરીર તરીકે હોય, અને એડિશનલી તેઓ આહારક શરીર ફોર્મ કરી રહ્યા છે, એટલે આહારક શરીરની સાથે તેમના ઔદારિક શરીરનો મિશ્ર યોગ હોય છે, ત્યારે આહારક મિશ્ર કાયક બતાવ્યું છે. એ છે કર્મગ્રંથકારશ્રીનો મત. અને સિદ્ધાંતકારશ્રીના મતના મુજબ અલગ છે. ફોર્મેશનના ટાઈમે આહારક મિશ્ર કાયક નહીં પણ ઔદારિક મિશ્ર કાયક બતાવ્યું છે. જે રીતે વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે પણ વૈક્રિય મિશ્ર કાયક નહીં પણ ઔદારિક મિશ્ર કાયક બતાવ્યું હતું સિદ્ધાંતકારશ્રીના મત મુજબ. એ જ રીતે અહીંયા પણ સમજવાનું. આહારક શરીર ફોર્મ કરતા ટાઈમે કર્મગ્રંથકારશ્રીના મત મુજબ આહારક મિશ્ર કાયક હોય, અને એનો સંહરણ વખતે પણ આહારક મિશ્ર કાયક હોય કર્મગ્રંથકારશ્રીના મત મુજબ. સિદ્ધાંતકારશ્રીના મત મુજબ આહારક શરીરના સંહરણ વખતે માત્ર આહારક મિશ્ર કાયક હોય છે, અને એના ફોર્મેશનના ટાઈમે ઔદારિક મિશ્ર કાયક હોય. એ થઈ ગયું. આહારક શરીર બનાવાળી ગયું. એના બાદ હવે એ શરીર દ્વારા જે પણ હલન ચલન વગેરે અથવા તો એ શરીરની અંદર જે પણ કાર્ય થતા હોય એ શરીર દ્વારા, એ ત્યારે આહારક કાયક રહેલું કહેવાય છે. આ રીતે આપણે સમજ્યા. અને ત્યારે પણ જે મૂળ શરીર હોય છે સાધુ ભગવાનનું, એમનું આહારક શરીરની સાથે એક કનેક્શન રહેલું હોય. કનેક્શન કેવું? તો એ કનેક્શન આત્મા પ્રદેશોની શ્રેણી રૂપે હોય છે. એટલે અહીંયા મૂળ શરીરની અંદર જે આત્મા પ્રદેશો રહેલા છે, એમાંથી જ કેટલાક આત્મા પ્રદેશો અહીંયા આહારક શરીરની અંદર આવેલા છે, અને એ બંનેની અંદર વચમાં એક કનેક્શન હોય છે આત્મા પ્રદેશોની શ્રેણી વાળું. એવું બંને અલગ એવા પિંડો ફોર્મ નથી થતા, અથવા તો આમાંથી અમુક આત્મા પ્રદેશો છૂટા થઈ ગયા એવું નથી થતું. અમુક આત્મા પ્રદેશો દૂર થાય છે, પણ બંનેના વચમાં કનેક્શન તો છે જ. અને જ્યારે આહારક શરીરનું અંતર્મુહૂર્તનું ટાઈમ ડ્યુરેશન પૂરું થઈ જાય ત્યારે પાછા આની અંદર જે હતા આત્મા પ્રદેશો, એ બધા આહારક શરીરના જે આહારક વર્ગણાના પૂતગલો ગ્રહણ કરીને આહારક શરીર ફોર્મ કરેલું છે, એ બધું વાતાવરણની અંદર વિલય થઈ જાય ત્યારે એ વિલય થતા જ આત્મા પ્રદેશો જે પણ બધા એ પાછા મૂળ શરીરની અંદર આવી જાય છે. એ રીતે સમજવાનું. એ જ રીતે સેમ ત્યાં વૈક્રય શરીરને માટે પણ સમજવાનું. જ્યારે કોઈ આત્મા ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે છે ત્યારે પણ એનું એ બધાની સાથે આત્મા પ્રદેશોની શ્રેણીવાળું એક કનેક્શન હોય છે. બધાની સાથે જેટલા પણ શરીરો ફોર્મ કરે બધાની સાથે કનેક્શન હોય છે, અને પોતાના જ આત્મા પ્રદેશો પોતાના મૂળ શરીરની અંદર જે છે એમાંથી કેટલાક આત્મા પ્રદેશો આ જે ઉત્તર વૈક્રય શરીરો ફોર્મ કર્યા છે એની અંદર રહેલા હોય છે, અને બધાનું કનેક્શન આ રીતે રહેલું હોય છે. બધા કંઈ છૂટા થતા નથી. પછી નેક્સ્ટ આવે છે કાર્મણ કાયોગ. પહેલા તો કાર્મણ કાયોગ ક્યારે હોય છે? તો જ્યારે જીવનો કાર્મણ શરીર દ્વારા વર્તતો જે હલન ચલન સ્ફુરણ વગેરે જે હોય ત્યારના ટાઈમે જે યોગ રહેલું હોય તેને કાર્મણ કાયોગ બતાવ્યો છે. પણ આત્માની સાથે તો અનાદિકાળથી કાર્મણ શરીર તો રહેલું જ છે. જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાર સુધી કાર્મણ શરીર તો રહેલું જ છે. તો પછી કાર્મણ કાયોગ કઈ રીતે આપણે અલગથી ડિફરન્શિએટ કરી શકીએ? હંમેશ માટે તો એ હતું જ અનાદિકાળથી. તો પછી કઈ રીતે આપણે વિચારણા કરી શકીએ સારી રીતે એના ઉપર? એના હિસાબે અહીંયા અપેક્ષા કેવી લીધી છે? કાર્મણ કાયોગ ક્યારે ગણેલું છે? તો જ્યારે આત્માની સાથે માત્ર કાર્મણ શરીર અને તેજસ શરીર એ બે માત્ર હોય ત્યારનો ટાઈમનું યોગને કાર્મણ કાયક બતાવ્યું. એના હિસાબે અહીંયા આપણે એ સિચ્યુએશન્સ જોશું કે જેની અંદર આત્માની સાથે માત્ર કાર્મણ શરીર અને તેજસ શરીર એ બે જ હોય છે, અને એની જ મુખ્યતાએ પ્રવૃત્તિ ચાલુ હોય છે. એવા સિચ્યુએશન્સ ક્યારે ક્યારે હોય? તો ફર્સ્ટ સિચ્યુએશન એ કે જ્યારે આત્મા
ભાવ બદલતો હોય, એટલે પ્રીવિયસ ભાવમાંથી મૃત્યુ પામ્યો અને નેક્સ્ટ ભાવની અંદર જતો હોય ત્યારે, ઉત્પત્તિના સ્થાને પહોંચે ત્યારે. અને એમાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે જો જીવ નેક્સ્ટ ભાવમાં જવા માટે, ઉત્પત્તિ સ્થાને પહોંચવા માટે ઋજુ ગતિએ જાય તો ત્યાં એને કાર્મણ કાયક નહીં હોય, પણ જો વક્ર ગતિએ જાય, વિગ્રહ ગતિ કરે, કાટકો ના લે ત્યાં જવા માટે, તો એની અંદર એને કાર્મણ કાયક વચમાં આવે અને ઉત્પત્તિના પહેલા સમયે એને કાર્મણ કાયક હોય. તો અહીંયા આપણે એ જોઈ લઈએ કે કયા સિચ્યુએશનની અંદર કેટલા સમયને માટે કાર્મણ કાયક હોય વગેરે. તો સૌથી પહેલો અહીંયા આ ફોટોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આત્મા 1 2 3 4 5 5 તરીકે જઈ શકે છે. એમાંથી સૌથી પહેલો આ રીત કે જેની અંદર નું મૃત્યુ સ્થાન અહીંયા છે અને ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીની અંદર, એટલે આકાશ પ્રદેશની સેમ શ્રેણીની અંદર છે. એની અંદર એને કોઈ પણ કાટકોનો લેવાની જરૂર નથી, વિગ્રહ ગતિ નહીં હશે, ઋજુ ગતિએ અહીંયા પહોંચી જશે ઉત્પત્તિ સ્થાને. આમાં વિગ્રહ ગતિ છે જ નહીં, એના હિસાબે અહીંયા કાર્મણ કાયોગ ભાવ બદલતા ટાઈમે નહીં હશે, પણ ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થયાના પહેલા સમયે એને કાર્મણ કાયોગ રહેશે. એના હિસાબે અહીંયા આ ફર્સ્ટ સિચ્યુએશન જે છે એની અંદર એને એક સમયનો કાર્મણ કાયોગ. પછી આ બીજો, એની અંદર મૃત્યુ સ્થાન અહીંયા છે અને એને ઉત્પત્તિ સ્થાન બીજી શ્રેણીની અંદર છે, બીજા ઠેકાણે. એના હિસાબે એને એ સ્થાને પહોંચવા માટે એક વિગ્રહ ગતિ કરવી પડશે, એક વળાંક લેવું પડશે, એક કાટકોનો લેવું પડશે ત્યાં જવા માટે. એ કારણસર એ અહીંયાથી પહેલા તો ઉત્પત્તિ સ્થાનના સમશ્રેણીમાં આવશે, ત્યાંથી વળાંક લઈને ઉત્પત્તિ સ્થાને પહોંચી જશે. અહીંયા એક સમયની વિગ્રહ ગતિ થઈ, એના હિસાબે કાર્મણ કાયોગ એને અહીંયા વિગ્રહ ગતિમાં એક સમયનું રહેશે, પ્લસ ઉત્પત્તિ સ્થાને એક સમયને માટે કાર્મણ કાયોગ. આ રીતે ટોટલ 2 સમયનું કાર્મણ કાયોગ રહેશે. પછી આ ત્રીજો સિચ્યુએશન જેની અંદર ત્રસનાળીની બહાર મૃત્યુ સ્થાન છે અને ત્રસનાળીની બહાર એનો ઉત્પત્તિ સ્થાન છે. એમાં પહેલા તો એ ત્રસનાળીની અંદર આવશે, પછી ઉત્પત્તિ સ્થાનના સમશ્રેણીની અંદર આવશે, એના બાદ ઉત્પત્તિ સ્થાને પહોંચશે. એટલે આમાં ત્રસનાળીની બહારની દિશામાં મૃત્યુ છે અને ત્રસનાળીની બહારની દિશામાં એનું ઉત્પત્તિ છે. એટલે અહીંયા ટોટલ 2 વળાંક લીધા, એટલે વિગ્રહ ગતિમાં એને 2 સમયનું કાર્મણ કાયોગ પ્લસ ઉત્પત્તિ સ્થાને 1 સમયનું કાર્મણ કાયોગ, ટોટલ 3 સમયનું કાર્મણ કાયોગ રહેશે. પછી આ ચોથો સિચ્યુએશન જેની અંદર એનું મૃત્યુ સ્થાન આ ઠેકાણે વી દિશામાં છે, ત્રસનાળીની બહાર. ત્યાંથી પહેલા તો એ દિશામાં આવશે, પછી ત્રસનાળીની અંદર જશે, પછી ઉત્પત્તિ સ્થાનના સમશ્રેણીમાં આવશે, એના બાદ ઉત્પત્તિ સ્થાને પહોંચી જશે. આ રીતે એને વળાંક કેટલા લીધા? તો પહેલા તો વી દિશામાંથી દિશામાં આવ્યો, એના બાદ અહીંયા વળાંક લઈને ત્રસનાળીની અંદર આવ્યો, એટલે એક વળાંક, બીજો, ત્રીજો, 3 વળાંક થયા, એટલે 3 સમયનું કાર્મણ કાયોગ વિગ્રહ ગતિમાં. એના બાદ ઉત્પત્તિ સ્થાને 1 સમયનું કાર્મણ કાયોગ. આ રીતે ટોટલ 4 સમયનું કાર્મણ કાયોગ. એના બાદ આ વાળું લાસ્ટ પોસિબિલિટી, જેમાં ત્રસનાળીની બહારની વી દિશામાં એનું મૃત્યુ છે અને ત્રસનાળીની બહારની વી દિશામાં એનો જન્મ છે, ઉત્પત્તિ છે. એના માટે એ પહેલા તો વિદિશામાંથી દિશામાં આવશે, પછી ત્રસનાળીમાં આવશે, એના બાદ ઉત્પત્તિ સ્થાનના સમશ્રેણીની અંદર આવશે, એના બાદ ત્રસનાળીની બહાર આવ્યો, અહીંયા દિશામાં આવ્યો છે પણ ઉત્પત્તિ સ્થાન તો વિદિશામાં છે, એટલે આ રીતે વિદિશાની અંદર જશે. અને અહીંયા આપણને આમ થશે કે અહીંયાથી અહીંયા ઉપર ગયો છે, તો એના કરતા અહીંયાથી વળાંક લીધા કરતા અહીંયા આવીને પછી અહીંયા વળાંક લઈ લીધો તો પહોંચી જાય. પણ એવું નથી, કારણ આ ફોટો છે 2D ઇમેજ છે, 2 ડાયમેન્શનલ છે, પણ આ પોઈન્ટ છે તે ઉપર અને આ નીચે એમ નથી, પણ બંને સેમ લેવલમાં છે, પણ આ કંઈક આગળ છે અને આ એની પાછળ જ સાઈડ છે, સેમ લેવલ ઉપર. એ 2D ઇમેજમાં દર્શાવી નહીં શકાય, એના હિસાબે આ રીતે બતાવેલું છે એમ. અને આના રિલેટેડ એકદમ ડિટેલમાં એક્સપ્લેનેશન જોઈતું હોય તો આપણા આ ચેનલમાં બૃહદ સંગ્રહણીનો ક્લાસ નંબર 93 એનો વિડીયો જોશો તો એની અંદર બહુ સારી રીતે ડિટેલમાં એક્સપ્લેનેશન કરીને આપ્યું છે, દર્શાવીને
ફોટો દ્વારા કે કઈ રીતે એમાં જવું પડે અને શા માટે એ રીતે છે અને શા માટે આ વળાંકો એ લેતો હોય છે હાથમાં, એ બધું એકદમ સરસ રીતે સમજાઈ જશે. એના માટે આપણે એ વિડીયોનો લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર અને પિન્ડ કમેન્ટમાં રાખી દઈશું અને અહીંયા આઈ બટનમાં પણ એ લિંક આપણે રાખી દઈશું. એ જરૂરથી જોશો. આ રીતે વિગ્રહ ગતિની અંદર કાર્બણકાયક અને ઉત્પત્તિ સ્થાને ઉત્પત્તિના પહેલા સમયે કાર્બણકાયક પ્લસ આ હવે ક્યારના ટાઈમે આપી જોયું બદલતો હોય ત્યારના ટાઈમે. બીજું હજી એક ટાઈમ છે જ્યાં કાર્બણકાયક હોય છે, કેવલી સમુદ્ગાતના વખતે. જો કોઈક 13મા ગુણસ્થાનકે રહેલા સહયોગી કેવલી ભગવંતનો આયુષ્ય સિવાયના બાકીના અઘાતી કર્મોની સ્થિતિ જો આયુષ્ય કર્મથી મોટી હોય બહુ, તો પછી બધાની સ્થિતિ સરખી કરવા માટે તે કેવલી ભગવંત કેવલી સમુદ્ગાત કરતા હોય, જે માત્ર 8 સમયનું હોય છે. એનું પ્રોસિજર કંઈક આ રીતે છે, જેમાં સૌથી પહેલા સમયે કેવલી ભગવંત પોતાના શરીરના જાડાઈ પ્રમાણનો અને 14 રાજલોકના અવગાના જેટલી છે ટોટલ 14 રાજ પ્રમાણ, એટલા પ્રમાણનો એક દંડ આકાર ફોર્મ કરે છે. ઉપરથી આપણે જોઈએ તો કંઈક આવું જ દેખાય, આ લાલ ટપકું જેવો જે આપને દેખાય છે તેવું દંડ આકાર, અને આ સર્કલ જે આપને દેખાય છે તે છે 14 રાજલોક ઉપરથી જોઈએ તેવું. તો આ રીતે પહેલા સમયે દંડ આકાર ફોર્મ થયો. પછી બીજા સમયે કપાટ આકાર ફોર્મ થાય, એટલે ઓપ્શનલી ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ, એટલે આ રીતે અથવા તો આ રીતે આત્મ પ્રદેશો ફેલાવાય અને એ આપણે આ 3D ઇમેજમાં જોઈ શકીએ છીએ. કાં તો આ રીતે આખા 14 રાજલોકની અંદર પૂર્વ પશ્ચિમ ફેલાય અથવા તો ઉત્તર દક્ષિણ ફેલાય. એના બાદ ત્રીજા સમયે આ રીતે, જો અહીંયા બીજા સમયે પૂર્વ પશ્ચિમ ફેલાવ્યા હોય આત્મ પ્રદેશો, તો ત્રીજા સમયે ઉત્તર દક્ષિણ ફેલાવાય, અને જો ઉત્તર દક્ષિણ અહીંયા ફેલાવેલું હોય તો ત્રીજા સમયે પૂર્વ પશ્ચિમ ફેલાય. આ રીતે ટોટલ મંથન આકાર આ પ્રમાણે ફોર્મ થઈ જાય ત્રીજા સમયે. ચોથા સમયે આખો 14 રાજલોક આત્મ પ્રદેશોથી ભરાઈ દે. પછી 5મા સમયથી સંહરણ કરવાનું સ્ટાર્ટ થઈ જાય. અહીંયા પહેલા સમયથી ચોથા સમય સુધી ફેલાવાનું કાર્ય ચાલુ હતું, અને 5મા સમયથી 8મા સમય સુધી સંહરણનું કામ ચાલુ છે. જેમાં 5મા સમયે 14 રાજલોકની અંદર જે ફેલાયેલા હતા આત્મ પ્રદેશો એને સંહારી લેવાય, અને માત્ર આ રીતનું મંથન આકાર ત્યાં બચી જાય. એના બાદ છઠ્ઠા સમયે પૂર્વ પશ્ચિમ અથવા તો ઉત્તર દક્ષિણનું એક કપાટ સંહારી લેવાય, અને બાકીનું જે છે તે બચી જાય છે. એટલે અહીંયા જો બીજા સમયે ઉત્તર દક્ષિણ પહેલા ફેલાવ્યું હોય અને ત્રીજા સમયે પૂર્વ પશ્ચિમ ફેલાવ્યું હોય, તો પછી છઠ્ઠા સમય પહેલા પૂર્વ પશ્ચિમનું સંહરણ થઈ જાય અને ઉત્તર દક્ષિણ રહી જાય. અને જો અહીંયા પહેલા પૂર્વ પશ્ચિમ ફેલાવ્યું હોય અને પછી ઉત્તર દક્ષિણ અહીંયા ફેલાવ્યું હોય, તો પહેલા અહીંયા છઠ્ઠા સમયે ઉત્તર દક્ષિણ સંહારી લેવાય અને પૂર્વ પશ્ચિમ બચી જાય કપાટ તરીકે. એના બાદ 7મા સમયે જે બાકી રહેલું કપાટ હતું પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ, એને પણ સંહરી લેવાય અને માત્ર દંડ આકાર અહીંયા બચી જાય છે 7મા સમયે. પછી 8મા સમયે દંડ આકાર હતું અહીંયા, એ પણ આખું સંહરી લેવાય અને કેવલી ભગવંતના શરીરની અંદર બધા જ આત્મ પ્રદેશો જે રીતે પહેલા હતા એ રીતે અહીંયા આવી જાય. આ રીતે આ કેવલી સમુદ્ગાતના 8 સમયની પ્રક્રિયા છે. એ 8 સમયના કેવલી સમુદ્ગાતમાં ત્રીજા, ચોથા અને 5મા સમયે કાર્બણકાયક હોય, બીજા સમયે, છઠ્ઠા અને 7મા સમયે ઔદારિક મિશ્ર કાયક હોય, અને પહેલા સમયે અને 8મા સમયે ઔદારિક કાયક હોય છે. આ રીતે આપણે જાણ્યું. આને આપણે ઝૂમ ઇન કરીને જોશું તો આપણને કેવલી ભગવંત દેખાશે. એમાં અહીંયા જોઈ શકીએ છીએ. હજી ઝૂમ ઇન કરીએ. હા, તો આ જુઓ, પહેલા સમયે દંડ આકાર હતો, જેમાં વચ્ચેમાં અહીંયા કેવલી ભગવંત છે અને એમના શરીરના જાડાઈ પ્રમાણનું દંડ ફોર્મ થયેલું છે. આ રીતે આપણે કેવલી સમુદ્ગાત સમજ્યા, જેમાં ત્રીજા, ચોથા, 5મા સમયે કાર્બણકાયક હોય છે. એના બાદ તો જ્યારે કેવલી ભગવંત 14મા ગુણસ્થાનકે હોય ત્યાં તો અયોગીપણું હોય છે, એટલે કોઈ પણ યોગ હોતો નથી. ન કાય યોગ હોય, ન મનોયોગ હોય, ન વચન યોગ, કોઈ પણ યોગ નહીં હોય. એવા પ્રકારની અવસ્થા તેમની માત્ર
એક અંતર મુહૂર્ત માટે કહ્યું છે કે જેનું પ્રમાણ કેટલું છે, તો 5 હ્રસ્વક્ષર બોલીએ તેને જેટલું ટાઈમ લાગે તેટલા પ્રમાણનું અંતર મુહૂર્ત પ્રમાણ 14મું ગુણસ્થાનક કહ્યું છે, તે આપણે જોયું હતું. અને એના બાદ તેઓ આ સંસારમાંથી મુક્ત થઈને બાકી બચેલા 4 અઘાતી કર્મોથી પણ મુક્ત થઈને સંપૂર્ણપણે કર્મોથી મુક્ત થઈને તેમનો આત્મા રુજુગતિએ ત્યાં 14 લોકના અગ્રભાગે સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય છે. ગાથા નંબર 4ની સ્વપજ્ઞ ટીકાની અંદર બતાવેલું છે કર્મણ કાયક ક્યારે હોય છે તે. આને આપણે સંધિ વિચ્છેદ કરીને વાંચીએ છીએ. કર્મણ કાયોગ અપાંતરાલ ગતૌ ઉત્પત્તિ પ્રથમ સમયે ચ. આમ બતાવ્યું. એટલે કર્મણ કાયક ક્યારે હોય છે, તો અપાંતરાલ ગતિમાં. અપાંતરાલ એટલે કે બદલતા ટાઈમે જે વિગ્રહ ગતિ કરતા હોય જીવ ત્યારના ટાઈમે, અને ઉત્પત્તિ પ્રથમ સમયે ચ એટલે અને ઉત્પત્તિના પહેલા સમયે. આ રીતે બતાવ્યું છે કર્મણ કાયકની વિશે ક્યારે હોય છે તે. એડિશનલી આપણે જોયું ત્યારે પણ. અને અહીંયા આ જે છે 24th ગાથાની ચોરણીની અંદર પણ બતાવે છે કર્મણમ અંતરાલગતૌ ઔદારિકમ પર્યાપ્ત અવસ્થાયામ તત્મિશ્રમ તુ અપર્યાપ્તાનામ. એમાંથી અહીંયા કર્મણ કાયક ક્યારે બતાવ્યું, અંતરાલગતૌ એટલે કે અંતરાલ ગતિમાં, એટલે બહુ બદલતા ટાઈમે. આ રીતે બતાવે છે. આમ ટોટલ 3 ટાઈમે આપણે જોયું કર્મણ કાયોગ. બહુ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ કરતો હોય જીવ ત્યારે, ઉત્પત્તિના પહેલા સમયે એ થયું બીજું ટાઈમ, અને ત્રીજો કેવલી સમુદ્ગાતના વખતે, ત્રીજા ચોથા પાંચમા સમયે. આ રીતે કર્મણ કાયોગ હોય છે. આમ આપણે ટોટલ મનના 4 યોગ, વચનના 4 યોગ અને કાયાના 7 યોગ જોયા. હવે ગાથા દ્વારા જોઈએ કે ગ્રંથકારશ્રીએ કયા જીવ સ્થાનકને કેટલા યોગ બતાવ્યા છે તે. ચોથી ગાથા એ આપણે લાસ્ટ ટાઈમ ગ્રહણ કરેલી હતી. હમણાં પાછું એક વખત બોલી જઈએ. અપજત્ત છક્કી કમ્મુરલ મીસ જોગા અપજ્જ સન્નીસુ તે સવ્યુવમીસએસુ તણુપજ્જેસુ ઉરલમન્ને. આની અંદર બતાવ્યું છે અપર્યાપ્ત એવા 6 જીવ સ્થાનક, એટલે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છોડીને બાકીના જે પહેલા 6 જણ છે તે. અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત તેન્દ્રિય, અપર્યાપ્ત ચોરેન્દ્રિય, અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, એટલા જણ જે છે એમના માટે કમ્મ ઉરલમીસ. કમ્મ એટલે કે કર્મણ કાયોગ, ઉરલમીસ એટલે કે ઔદારિક મિશ્ર કાયોગ, એ યોગ હોય છે. જોગા એટલે કે યોગ. પછી અપજ્જ સન્નીસુ તે સવ્યુવમીસએસુ એટલે અપર્યાપ્ત સંઘની જીવોને માટે તે એટલે કયા, તો આજ જે બતાવ્યા કર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ, તે સવ્યુવમીસએસુ. સ એટલે સહિત. કોના સહિત, તો વૈક્રિય મિશ્ર કાયોગ સહિત. આ બે એટલે ટોટલ 3 કાયોગ અથવા તો 3 યોગ બતાવ્યા છે અપર્યાપ્ત સંઘની જીવોને માટે. પછી તણુપજ્જેસુ ઉરલમન્ને. આ જે છે સંધિ થયેલી છે ઉરલમ અન્ને. અન્ને એટલે કે અન્ય આચાર્ય ભગવંતોના મત મુજબ અહીંયા મતાંતર દર્શાવ્યું છે. મતાંતર શું છે, તો તણુ એટલે કે શરીર, પજ્જેસુ એટલે પર્યાપ્તિ પૂરી થઈ છતે, એટલે શરીર પર્યાપ્તિ પૂરી થઈ છતે. ઔદારિક ઉરલ એટલે કે ઔદારિક કાયોગ, ઉરલમ ઔદારિક કાયક બતાવે છે અન્ય આચાર્ય ભગવંતોના મત મુજબ. એટલે કોઈક જીવનો જો શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે એને ઔદારિક કાયોગ ગણેલું છે અન્ય આચાર્ય ભગવંતોના મત મુજબ. આ રીતે બતાવ્યું છે. પછી નેક્સ્ટ ગાથા આપણે ગ્રહણ કરીએ, પછી ભેગું જોશું બધાનું. હાથ જોડીને ગ્રહણ કરજો. સવ્વે સન્ની પજ્જતે ઉરલમ સુહુમે સ ભાસુ તમ ચૌસુ બાયરી સ વ્યુવિદુગમ પજ્જ સન્નીસુ બાર ઉવઓગા. આની અંદર યોગ અહીંયા સુધી બતાવ્યો છે. પજ્જ સન્નીસુ બાર ઉવઓગા. આ ઉપયોગ દ્વાર સ્ટાર્ટ કરી દીધું છે. યોગ દ્વાર અહીંયાથી કરીને અહીંયા સુધી છે માત્ર. અહીંયા આ ગાથાની અંદર શું બતાવ્યું, સવ્વે સન્ની પજ્જતે. સવ્વે એટલે કે સર્વ યોગ હોય છે કોને, તો સંઘની
પર્યાપ્તા એટલે કે પર્યાપ્તા સંઘની જીવ સ્થાનક જે છે, પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એમને બધા યોગ હોય છે. પછી ઉરલમ સુહુમે, ઉરલમ એટલે કે ઔદારિક કાય યોગ, એ કોને તો સુહુમે, સુહુમે એટલે કે કોણ તો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ, એ કેવા તો પજ્જતે એટલે કે પર્યાપ્ત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય, એમને ઔદારિક કાયક બતાવ્યું. પછી સભાસુ તમ ચૌસુ, સભાસુ સ એટલે કે સહિત, ભાસુ એટલે કે વચન યોગ, વચન યોગ પણ કયો તો વ્યવહાર વચન યોગ એટલે કે અસત્ય અમૃષા વચન યોગ, અસત્ય અમૃષા વચન યોગ સહિત તે ચાર ને હોય. ચાર એટલે કયા તો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ પણ પર્યાપ્તા, અને અસંગની પંચેન્દ્રિય. કયા ચાર બતાવ્યા તો પર્યાપ્તા બે ઇન્દ્રિય, પર્યાપ્તા તે ઇન્દ્રિય, પર્યાપ્તા ચૌરેન્દ્રિય અને પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, એમને અસત્ય અમૃષા વચન યોગ સહિત ઔદારિક કાયોગ હોય છે. એટલે બે યોગ બતાવ્યા આ ચાર જણને. પછી બાયરી સવ્યુવિદુગમ, બાદર એટલે કોણ જાણવા આપણે આગળ જોયું હતું, બાદર એકેન્દ્રિય, એ કેવા છે તો અહીંયા પજ્જતે, આ પજ્જતે બધાને માટે સમજવાનું. પર્યાપ્તા એવા બાદર એકેન્દ્રિય, એમને માટે બતાવ્યું સવ્યુવિદુગમ, એટલે આગળ એ જે બતાવ્યા હા ઉરોલમ જે બતાવ્યું એની સાથે સ એટલે કે સહિત, વ્યુવી દુગમ, વ્યુવી એટલે કે વૈક્રિય, દુગમ એટલે કે દ્વિક, વૈક્રિય દ્વિક યોગ એટલે કયો સમજવાનો તો વૈક્રિય કાયોગ અને વૈક્રિય મિશ્ર કાયોગ, એ બે ના સહિત ઔદારિક કાયોગ હોય છે. કોને તો બાદર એકેન્દ્રિય પર્યાપ્તાને, એટલે ટોટલ 3 યોગ છે પર્યાપ્તા બાદર એકેન્દ્રિયને. આ રીતે બતાવ્યું. અહીંયા સુધી થઈ ગયું યોગ દ્વારા આપણું કમ્પ્લીટ. અને અહીંયા પજ્જ સન્નિસુ 12 ઉવોગા, અહીંયાથી ઉપયોગ દ્વાર સ્ટાર્ટ થાય છે. આની અંદર બતાવ્યું પર્યાપ્તા સંઘની જીવોને 12 ઉપયોગ હોય છે, એ આપણે પછી જોશું. હમણાં સુધી આટલું જોઈ લઈએ, કયા જીવ સ્થાનને કયા યોગ હોય છે તે. હા તો 14 જીવ સ્થાનક વિશે યોગ ગાથા દ્વારા આપણે જોયું છે, એ રીતે આપણે જોઈએ તો અપર્યાપ્તા એવા જીવ ભેદો પહેલા અહીંયા ઉપર દર્શાવેલા છે. અપર્યાપ્ત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઇન્દ્રિય, અપર્યાપ્ત ઇન્દ્રિય, અપર્યાપ્ત ચૌરેન્દ્રિય, અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. પછી અહીંયા પર્યાપ્તા એ સેમ 7 જણ, એમાંથી સૌથી પહેલા સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા, એમને બતાવ્યું કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ, એ બે યોગ હોય છે. ગાથાની અંદર અહીંયા શું બતાવ્યું હતું, અપજ્જત છક્કી કમ્મુરલ મીસ જોગા, આ બતાવ્યું હતું, એ જ અહીંયા છે. અપજ્જત છક્કી એટલે આ 6 જણ, એ બનતા 6 ને કમ્મુરલ મીસ, કમ્મ એટલે કે કાર્મણ કાયોગ, ઉરલ મીસ એટલે કે ઔદારિક મિશ્ર કાયોગ, જોગા. આ રીતે બે બે યોગ હોય છે. પહેલા 6 જીવ સ્થાનોને અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત ઇન્દ્રિય, અપર્યાપ્ત ચૌરેન્દ્રિય, અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, એ બધાને બે બે યોગ હોય છે. પછી અહીંયા મતાંતરમાં બતાવ્યું તણુ પજ્જેસુ ઉરલમ અન્ને, એ મતાંતર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. મતાંતરની અંદર શું બતાવ્યું, કેટલાક આચાર્ય ભગવંતો એ રીતે માને છે કે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે હવે ઔદારિક કાયોગ ચાલુ હોય છે એમ. એટલે શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ એટલે શરીર ફોર્મ થઈ ગયું, તો એ શરીર કયું ફોર્મ થયું છે તો ઔદારિક શરીર. આ કોણ છે તિર્યંચો, તો એમને ઔદારિક શરીર ફોર્મ થઈ ગયું છે. તો હવે શરીર પર્યાપ્તિ પૂરી થઈ એટલે શરીર ફોર્મ થઈ ગયું, શરીર ફોર્મ થઈ ગયું એટલે જે શરીર ફોર્મ થયું છે એ નામનો યોગ હશે, એ રીતે બતાવ્યું છે એમના મત મુજબ. એટલે અહીંયા ઔદારિક શરીરધારી જે છે આ બધા, એમનું શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગઈ એના હિસાબે ઔદારિક કાયોગ હશે એના પછી. એમ આ બે તો છે. કાર્મણ કાયોગ ક્યારે તો ભવાંતરાલ ગતિની અંદર, એટલે કે ભવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર, પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ, ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્ર કાયોગ હશે. એ પણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ હોય. મતાંતરે ઔદારિક મિશ્ર કાયોગ ક્યાં સુધી
તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ, અને શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધી એના બાદ ઔદારિક કાયોગ. જો પ્રસિદ્ધ મત લઈએ તો 2 યોગ, અને જો મતાંતર લઈએ તો ટોટલ 3 યોગ હોય. આ રીતે પહેલા 6 જીવ સ્થાનક વિશે સમજવાનું. પછી સંઘની પંચેન્દ્રિય જીવો એ પણ કેવા છે તો અપર્યાપ્તા. એમના માટે ગાથાની અંદર શું છે નેક્સ્ટ, અપજ્ય સન્નિસુ તે સવ્યુવમીસેસુ. અપજ્ય સન્નિસુ એટલે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયને તે તે એટલે ગયા તો આ બે કમુરલમીસ. સવ્યુવમીસેસુ એટલે કે વૈક્ર્ય મિશ્ર સહિત એ બે કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ, એટલે ટોટલ 3 યોગ બતાવ્યા છે. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક પણ મન યોગ નથી અહીંયા, સંઘની પંચેન્દ્રિય છે તો પણ, અને વચન યોગ પણ નથી અહીંયા, 2 ઇન્દ્રિયથી કરીને કોઈને પણ નથી વચન યોગે. એ શાના માટે નથી? કારણ ગ્રંથકાર શ્રી એમ કહે છે કે જ્યાર સુધી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એમને જે વચન બળ પણ મળ્યું છે એનો પણ ઉપયોગ નહીં થાય. એટલે કે સમજો કે આ સંઘની પંચેન્દ્ર વિશે વિચારીએ તો સંઘની પંચેન્દ્રની સ્વયોગ્ય પર્યાપ્તિ 6 છે. એનામાંથી એને ભાષા પર્યાપ્તિ પૂરી કરી લીધી હોય તો ત્યારે એને વચન બળ મળી ગયેલું હોય, પણ હજી એની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નથી થઈ. એટલે હવે એની પાસે ભલે વચન બળ છે તો પણ અહીંયા વચન યોગ નહીં હોય. સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ જ એનો શરીર સારી રીતે બધું કાર્ય કરવા માટે સક્ષમ થઈ શકે છે. એના હિસાબે વચન બળ ભલે મળી ગયું હોય તો પણ વચન યોગ નહીં હોય એને અપર્યાપ્ત અવસ્થાની અંદર. એટલે આ જે છે સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત, એની અંદર આપણે વચન યોગ નહીં જોઈ શકીએ. આ રીતે અહીંયા જે છે બધા એનામાં તો એમની છેલ્લી પર્યાપ્તિ ભાષા પર્યાપ્તિ છે, મન પર્યાપ્તિ તો એમની પાસે છે જ નહીં. અને જ્યારે તેઓ ભાષા પર્યાપ્તિ પૂરી કરી લેશે ત્યારે તો સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરેલા ગણાશે. એટલે તેઓ પછી એક વખત ભાષા પર્યાપ્તિ પૂરી કરી લે પછી અપર્યાપ્તની અંદર નહીં રહેલા હોય, પછી પર્યાપ્તાની અંદર એમનું ડિવિઝન થાય અથવા તો વર્ગીકરણ થાય. એના હિસાબે તો અહીંયા વચન યોગ કોઈ પણ નથી એમનું. પણ આ સંઘની પંચેન્દ્રિયને વિશે આપણે વિચારણા કરી લીધી શા માટે અહીંયા વચન યોગ નથી તે. અને એક વખત તેઓએ મન પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પછી આ પંચેન્દ્રિય જે છે સંઘની પંચેન્દ્રિય એ પણ પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય તરીકે ગણાશે. એટલે એમને મનોયોગ તો અહીંયા હોય જ નહીં શકે. પણ વચન યોગને માટે એકમાત્ર કન્ફ્યુઝન ઊભું થઈ શકે કે આ અપર્યાપ્ત અવસ્થાની અંદર તો સંઘની પંચેન્દ્રિય જીવો જે છે એમનું સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નથી કરી, ભાષા પર્યાપ્તિ પૂરી કરી લીધી છે અને મન પર્યાપ્તિ હજી પૂરી કરવાની બાકી છે. ત્યારે સંઘની પંચેન્દ્રિયની પાસે તો વચન બળ તો આવી ગયું કારણ ભાષા પર્યાપ્તિ પૂરી કરી લીધી છે. તો પછી અહીંયા વચન યોગ શા માટે નથી બતાવ્યું? એનો રીઝન એ જ છે જે આપણે વિચારણા કરી. સંપૂર્ણ સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ભલે એની પાસે વચન બળ આવી ગયું હોય તો પણ વચન યોગ નહીં હોય એને. એટલે કે ગ્રંથકાર ભગવાનનું એ રીતે માનવાનું છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી રસનેન્દ્રિય એટલે કે જીભ તૈયાર થઈ જ જાય છે, પણ જ્યાં સુધી સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાં સુધી જીભ પોતાનું કાર્ય એટલે કે બોલવાનું કાર્ય એ કરી શકતી નથી. એથી ભાષા પર્યાપ્તિ પૂરી થયા પછી અપર્યાપ્ત અવસ્થાની અંદર તો બોલવાની શક્તિ ઉત્પન્ન થવા છતાં પણ બોલવા રૂપી કાર્ય થઈ શકતું નથી. એના હિસાબે વચન બલ મેળવ્યા છતાં પણ વચન યોગ હોતો નથી. અને છેલ્લી મન પર્યાપ્તિ પણ પૂરી નથી કરી એટલે મનોયોગ પણ એને નહીં હશે એમ. આના હિસાબે અહીંયા માત્ર 3 યોગ બતાવ્યા છે, કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ અને વૈક્ર મિશ્ર કાયોગ. એમાંથી પણ સંઘની પંચેન્દ્રિય જે છે અપર્યાપ્ત એની અંદર 4 ગતિના જીવ આવી જાય, કરણ અપર્યાપ્ત અવસ્થાવાળા, લબ્ધિ પર્યાપ્તા જીવો. પણ કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર જે રહેલા છે એવા 4 ગતિના જીવો આવી જાય. એમાંથી કાર્મણ કાયોગ 4 ગતિના જીવોને હોઈ શકે ભાવ બદલતા ટાઈમે પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે. ઔદારિક મિશ્ર કાયોગ તિર્યંચો અને મનુષ્યોને હોય ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. વૈક્ર્ય મિશ્ર કાયોગ દેવ અને નારકીઓને હોય
ઉત્પત્તિના બીજા સમયથી સ્વયગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. આ રીતે ટોટલ 3 યોગ સમજ્યા આપણે. પછી હવે આની અંદર મતાંતર છે, જે આપણે ગાથાની અંદર જ જોયું હતું. આ તણુ પજ્જેસુ ઉરલમ અન્ને, એટલે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે અન્ય આચાર્ય ભગવંતો કહે છે કે ઔદારિક કાયયોગ હોય છે એના બાદ. તો એ જો મતાંતર અહીંયા આપણે સમજ્યા એ રીતે અહીંયાના માટે પણ સમજવાનું. કઈ રીતે? તો એ મતાંતર આપણે અહીંયા ગ્રહણ કરીએ તો એના હિસાબે સંઘની પંચેન્દ્રિય જીવો જે કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર છે તેઓ જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે હવે એમની પાસે ઔદારિક કાયયોગ આવી જશે આ મતાંતર મુજબ. અને એક એવા જીવો હોય તો તિર્યંજ અને મનુષ્ય, એમને ઔદારિક કાયયોગ આવી જાય. પછી જો એ દેવ કે નારકો હોય તેઓ જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર પછી એમને વૈક્રિય કાયયોગ હશે. આ રીતે ટોટલ 5 યોગ આ મતાંતર મુજબ જાણવા. આની અંદર આપણને ક્વેશ્ચન આવી શકે કે અહીંયા માત્ર ઉરલમ બતાવ્યું છે, એટલે શરીર પર્યાપ્તિ પૂરી કર્યા બાદ અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી કરે છતે ઔદારિક કાયયોગ માત્ર બતાવ્યો છે. વૈક્રિયની તો અહીંયા વાત જ નથી, તો આપણે અહીંયા વૈક્રિય શા માટે લખી દીધું? આ 5મો વૈક્રિય કાયયોગ શા માટે બતાવી દીધું અહીંયા? તો એ ગ્રંથકાર શ્રી કહે છે કે ઉપલક્ષણથી એને પણ સમજી લેવાનું. એટલે કે જે રીતે ઔદારિક કાયયોગને ગણ્યું છે શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ, એ જ રીતે દેવનાર્કોને માટે પણ વૈક્રિય કાયયોગ ગણવાનું શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ. આ રીતે આપણે જો ગણીએ તો 5 યોગ હોય મતાંતરે એમ. એની અંદર બીજી પણ હજી એક વિચારણા છે. આમાં કેવું છે, સિદ્ધાંતની અંદર અથવા તો શાસ્ત્રમાં એ રીતે બતાવ્યું છે કે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે એના બાદ કાયયોગ જેના માટે ગણેલું છે એ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને માટે જ સમજવાનું છે. એ શાના માટે? કારણ શાસ્ત્રની અંદર જ એક એવું વચન આવે છે કે જ્યારે કોઈક જીવ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે તો એ માત્ર કાયયોગ એનું ચાલુ હોય ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતો હોય, પણ મિશ્ર કાયયોગ ચાલુ હોય ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય નહીં બાંધે એમ. અને એવું વખત કોને માટે આવે? તો માત્ર જે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે એમની માટે જ એવું વખત આવે કે એમને અપર્યાપ્ત અવસ્થાની અંદર જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવું પડે. પણ બાકી જે લબ્ધિ પર્યાપ્તા જીવો છે એ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લીધા બાદ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય એવું. એટલે અહીંયા નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા ટાઈમે શાસ્ત્ર મુજબ જે બતાવ્યું છે કે જીવનો જ્યારે કાયયોગ ચાલતું હોય ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતો હોય. એના હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ ઔદારિક પ્લસ વૈક્રિય કાયયોગ જે અહીંયા ગણ્યું હતું એના બદલે માત્ર ઔદારિક કાયયોગ જ ગણવાનું એમ. વૈક્રિય કાયયોગ અહીંયા ફિટ નહીં બેસે, કારણ ઔદારિક કાયયોગ કોને માટે ગણી શકાય અહીંયા? તો માત્ર જે લબ્ધિ અપર્યાપ્ત એવા તિર્યંજ અને મનુષ્ય છે એમના માટે ઔદારિક કાયયોગ. પણ વૈક્રિય કાયયોગ છે એ અહીંયા શા માટે નહીં ગણી શકીએ? કારણ કોઈ પણ દેવ કે નારકી લબ્ધિ અપર્યાપ્ત નહીં હોય, બધા લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. અને પોતે નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે? તો પોતાના આખા આયુષ્યનો છેલ્લો 6 મહિના બાકી હોય ત્યારે બાંધતા હોય, ત્યારે તો તેઓ પોતે પર્યાપ્તા જ હોય છે. એટલે અહીંયા વૈક્રિય કાયયોગ નહીં આવે, એ નહીં ગણી શકાય, માત્ર ઔદારિક કાયયોગ ગણી શકાય છે એમ. આના માટે ગ્રંથની અંદર બતાવ્યું છે કે શ્રીલંકાચાર્ય આદિ મહારાજ સાહેબનું એવા પ્રકારે માનવાનું છે કે શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી ઔદારિક કાયયોગ હોય છે, કારણ કે દરેક જીવ પોતાના પરભાવનું આયુષ્ય બાંધીને તે આયુષ્યનો અબાધાકાલ પૂરું થયા પછી જ મૃત્યુ પામે છે. અને કોઈ પણ જીવ પહેલી 3 પર્યાપ્તિ પૂરી થયા પછી જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકે છે, એ રૂલ જ છે. એ નિયમના અનુસારે લબ્ધિ અપર્યાપ્તા જીવોને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જ્યારે એમનું ઔદારિક મિશ્ર યોગ ચાલુ હોય ત્યારે એમને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું ટાઈમ આવી જાય એવું. એટલે અહીંયા કેવી વાત આવી? પહેલો રૂલ શું છે કે કોઈક જીવ પોતાના નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે? તો આ ભાવના મિનિમમ 3 પર્યાપ્તિ પૂરી થઈ ગઈ હોય, એટલે કે આહાર, શરીર અને ઇન્દ્રિય, આ 3 પર્યાપ્તિ પૂરી થઈ ગઈ હોય પછી જ
એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકે છે એવું. અને એ નિયમ આપણે જો લબ્ધિ અપર્યાપ્તા જીવોને માટે વિચારીએ તો એ આહાર, શરીર ને ઇન્દ્રિય આ 3 પર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે એની. એના પછી એને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવી પડે. અને લબ્ધિ અપર્યાપ્ત જીવોને માટે રૂલ કેવું છે કે કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ એટલે કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળો કોઈ પણ જીવ હોય એ વધારેમાં વધારે માત્ર 3 પર્યાપ્તિ જ પૂરી કરી શકે. એનાથી વધારે એક પણ પર્યાપ્તિ એ પૂરી નહીં કરે. એટલે આહાર, શરીર અને ઇન્દ્રિય માત્ર 3 પર્યાપ્તિ પૂરી કરીને પછી એ મૃત્યુ પામી જતી હોય. અને બીજો રૂલ એ કે 3 પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી શકાય. તો અહીંયા આ લબ્ધિ અપર્યાપ્ત જીવને માટે આયુષ્ય બાંધવાનો ટાઈમ ક્યારે હોય? તો પહેલી 3 પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ જ એને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવાનું ટાઈમ મળે છે એવું. અને હવે આપણે એમ જો વિચારીએ કે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયક છે એમ જો વિચારીએ તો પછી કેવું થઈ જાય? આ લબ્ધિ અપર્યાપ્ત જીવ છે એ તો પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરવાનો જ નથી. એનાથી પહેલા 3 માત્ર પર્યાપ્તિ પૂરી કરીને મૃત્યુ પામવાનો જ છે. અને શાસ્ત્રની અંદર એવું પણ વચન છે કે ઔદારિક આદિ 3 શરીરવાળા જીવો કાય યોગમાં રહેલા હોય ત્યારે આયુષ્યનો બંધ કરતા હોય છે. કાયયોગની અંદર એટલે ઔદારિક કાયયોગ હોય કે વૈક્રિય કાયયોગ હોય, એવા બધા જે કાયયોગ છે ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય. પણ ઔદારિક મિશ્ર કાયયોગ વગેરે એવા મિશ્ર કાયયોગ હોય ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય નહીં બાંધે એવું શાસ્ત્ર વચન છે. સિદ્ધાંતના મુજબ એવું છે. તો હવે આ જે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે એમને માટે તો ગડબડ થઈ જાય. એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે જ ક્યારે? એમને તો કાયયોગ આવવાનું જ નહીં હોય. તો સહયોગે બધી પર્યાપ્તિ પૂરી કરતા સુધી જો ઔદારિક મિશ્ર કાયયોગ જ માનતા હોઈએ અને તેઓ પર્યાપ્તિ પોતાની બધી પૂરી કરવાના જ નથી તો એ ઔદારિક મિશ્ર કાયયોગ વાળા હશે ત્યારે જ મૃત્યુ પામવાના હોય. તો પછી નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે જ ક્યારે? સિદ્ધાંત મુજબ તો ઔદારિક કાયયોગ હોય અથવા તો કોઈ પણ કાયયોગ જ્યારે હોય, મિશ્ર નહીં પણ કાયયોગ શુદ્ધ યોગ હોય જ્યારે કાયનું, ત્યારે જ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતા હોય. તો લબ્ધિ અપર્યાપ્ત જીવ બાંધે ક્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય? અહીંયા ઘણું કન્ફ્યુઝન થઈ જાય. એટલે એના હિસાબે અહીંયા લબ્ધિ અપર્યાપ્ત જીવો એમના માટે બતાવ્યું કે તેઓ જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી કરી લે ત્યાર સુધી માત્ર એમને ઔદારિક મિશ્ર કાયક ગણવાનું અને શરીર પર્યાપ્તિ પૂરી કરી લેતા બાદ એમને ઔદારિક કાયક ગણવાનું. તો પછી શાસ્ત્ર વચન પણ સંમત થઈ જાય એટલે કે એ પણ બરાબર સેટ થઈ જાય. અને આ પણ એમનું પણ 3 પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે એ પણ બરાબર થઈ જાય રૂલ. તો એના હિસાબે અહીંયા લબ્ધિ અપર્યાપ્ત જીવોને શરીર પર્યાપ્તિ પૂરી કરી લીધા બાદ ઔદારિક કાયક ગણવાનું અને હવે એમની ત્રીજી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થશે ત્યાર પછી એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે લબ્ધિ અપર્યાપ્ત જીવ. તો ત્યારે એમનું કયો યોગ ચાલુ હશે? તો ઔદારિક કાયયોગ. તો સિદ્ધાંત એટલે શાસ્ત્રના વચન મુજબ કાયયોગ ચાલુ હોય ત્યારે જ કોઈ જીવ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે. તો આ પણ રૂલ આની અંદર બરાબર સેટ થઈ જાય છે. આના હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ ઔદારિક કાયયોગ ગણવાનું. એ કોના માટે? તો જે લબ્ધિ અપર્યાપ્ત જીવો છે એમના માટે. પણ લબ્ધિ પર્યાપ્ત જીવોને માટે એ રીતે નહીં સમજવાનું. એના જ હિસાબે અહીંયા આ વૈક્રિય કાયયોગ કટ કરી નાખ્યો છે અહીંયાથી. તો આ રીતે જો વિચારીએ તો મતાંતરે 4 યોગ અહીંયા સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્તાને સમજવાના. અહીંયા સુધી ક્લિયર છે બધાને? હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.